જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું કોઈપણ જાતના કલર કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર એકદમ બજાર જેવી મેંગો ફ્રૂટી. મેંગો ફ્રૂટી ઘરના નાના મોટાથી લઈને બધાને ફેવરિટ હોય છે અને જેને પીવા માટે બાળકો વારંવાર જીદ કરતા હોય છે. પણ બજારમાં મળતી મેંગો ફ્રૂટીમાં પ્રિઝર્વેટિવ અને કલરનો ઉપયોગ કરતા હોય છે. તો આજે આપણે એકદમ બજાર જેવી મેંગો ફ્રૂટી પરફેક્ટ માપ સાથે બનાવીશું, જેને પીને બાળકો બજારની ફ્રૂટી તો ભૂલી જ જશે. તો એકદમ સહેલી રીતથી મેંગો ફ્રૂટી બનાવવાનું શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. ઉનાળાનું સ્પેશિયલ એકદમ બજાર જેવી મેંગો ફ્રૂટી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એમાં વપરાતી સામગ્રીનું માપ જોઈ લઈશું. તો તેના માટે મેં અહીંયા 2 વાટકી જેટલી પાકી કેરી લીધેલી છે. ફ્રૂટી બનાવવા માટે પાકી કેરી ઓછા રેસાવાળી, થોડીક રસવાળી અને તેની છાલ સહેલાથી નીકળી જાય તેવી પસંદગી કરવાની છે. અડધી વાટકી જેટલી ખાટી કેરી લીધી છે. ફ્રૂટીનો સ્વાદ થોડો ખાટો મીઠો હોય છે, જેમાં પાકી અને કાચી કેરી બંને કેરીનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા મેં 2 વાટકી પાકી કેરી સાથે અડધી વાટકી જેટલી ખાટી કેરી લીધી છે. જો તમે ખાટી કેરીનું પ્રમાણ વધારે લેશો તો ફ્રૂટીનો સ્વાદ વધુ પડતો ખાટો થઈ જશે. અને કાચી કેરી ઘરમાં ન હોય તો તમે એની જગ્યાએ ખાટી પાકી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો. અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે. તમે અહીંયા ઘરની કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો. તો છે ને એકદમ સહેલું માપ 2 વાટકી પાકી કેરી સાથે અડધી વાટકી જેટલી ખાટી કેરી અને અડધી વાટકી જેટલી ખાંડ લેવાની છે. તો હવે ફટાફટ મેંગો ફ્રૂટી બનાવવાનું શરૂ કરીએ. તો હવે આપણે ગેસ તરફ જઈશું. ગેસને ચાલુ કરીશું અને ગેસને મીડિયમ રાખીશું અને ગેસ ઉપર એક કઢાઈ રાખી દઈશું. હવે આપણે આ કઢાઈમાં 2 વાટકી જેટલી પાકી કેરી ઉમેરી દઈશું, સાથે અડધી વાટકી જેટલી ખાટી કેરી ઉમેરી દઈશું અને અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરી દઈશું. અહીંયા તમે જેટલી પાકી કેરી લીધી હોય તે પ્રમાણે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે. તો 2 વાટકી આપણે પાણી ઉમેરી દઈશું. તો પાકી કેરી લીધી હોય તેટલું જ આપણે અહીંયા પાણી ઉમેરી દઈશું. હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બંને કેરી અને ખાંડ સાથે કૂક કરવાની છે. તો તમે જોઈ શકો છો કે પાણીના બબલ્સ પણ થોડા થોડા દેખાવા લાગ્યા છે. તો હવે આપણે કઢાઈ ઉપર ઢાંકણ ઢાંકીને કેરીને 10 મિનિટ માટે કૂક થવા દઈશું. અને જો તમારી પાસે સમય ઓછો હોય તો તમે કેરીને કુકરમાં એક સીટી વગાડીને પણ કૂક કરી શકો છો. અહીંયા આપણી કેરી કૂક થાય છે ત્યાં સુધી તમે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો, તો મને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી કેરી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે. બસ આ સમયે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું. હવે આપણે એક બાઉલ લઈશું અને બાઉલ ઉપર આપણે આવી એક ચાળણી મૂકી દઈશું અને કૂક થયેલી કેરીમાંથી બધું પાણી આ રીતે ચાળણીની મદદથી નિતારી લઈશું. તો અહીંયા બાઉલમાં વધેલા આ પાણીને આપણે ફેંકવાનું નથી. આ પાણીનો આપણે ફ્રૂટી બનાવવા માટે ઉપયોગ કરવાનો છે. હવે આપણે આ પલ્પને ગ્રાઇન્ડ કરવાનો છે. હવે આ પલ્પને આપણે ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈશું. અહીંયા આપણે કેરીના પલ્પને ગ્રાઇન્ડ કરવા માટે કોઈ પણ જાતના પાણીનો ઉપયોગ નથી કરવાનો. મિક્સર ઢાંકણનું ઢાંકણ બંધ કરીને બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ફટાફટ ખાટો મીઠો અને સ્મૂથ કેરીનો પલ્પ તૈયાર થઈ ગયો છે. તો હવે આ કેરીના પલ્પને આપણે બાઉલમાં વધેલા પાણીમાં ઉમેરી દઈશું. અને બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને વિક્સરની મદદથી 2 મિનિટ માટે ફેટી લઈશું. તો અહીંયા આપણો ફ્રૂટીનો ખાટો મીઠો કેરીનો બનેલો પરફેક્ટ પલ્પ તૈયાર થઈ ગયો છે.
તમે આ પલ્પને કોઈ પણ એરટાઈટ બરણીમાં ભરીને રેફ્રિજરેટરમાં 10થી 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને પછી જ્યારે ફ્રૂટી પીવાનું મન થાય ત્યારે તમે પાણી ઉમેરીને સર્વ કરી શકો છો. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે અહીંયા ફ્રૂટીના પલ્પમાં પરફેક્ટ પાણી કેટલું ઉમેરવાનું છે. તો તેના માટે આપણે વાટકીના માપથી 2 વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું. હવે આપણે પાણીને પલ્પ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વધારે પડતું પાણી નથી ઉમેરવાનું, નહીંતર ફ્રૂટીમાં રહેલું ખાંડનું પ્રમાણ ઓછું થઈ જશે અને ફ્રૂટીનો સ્વાદ પરફેક્ટ નહીં આવે. તો અહીંયા આપણી ફ્રૂટી તૈયાર થઈ ગઈ છે, પણ તેને ઠંડી કરવા માટે આપણે બરફનો ઉપયોગ નથી કરવાનો, નહીંતર ફ્રૂટીનો સ્વાદ બરાબર નહીં લાગે. તો તેના માટે આપણે બાઉલ ઉપર ડીશ ઢાંકીને 2 કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું. તો 2 કલાક થઈ ગઈ છે અને આપણી ઠંડી ઠંડી એકદમ બજાર જેવી મેંગો ફ્રૂટી પીવા માટે તૈયાર થઈ ગઈ છે. હવે આ તૈયાર થયેલી ઠંડી ઠંડી ફ્રૂટીને આપણે સર્વ કરવા માટે 2 ગ્લાસ લઈશું. ગ્લાસમાં 2 બરફના ટુકડા ઉમેરી દઈશું અને તૈયાર થયેલી ઠંડી ઠંડી ફ્રૂટીને ગ્લાસમાં સર્વ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે. ફ્રૂટીનો એકદમ સરસ કલર પણ આવ્યો છે. કોઈ પણ જાતના કલર કે પ્રિઝર્વેટિવ વગર આપણી નેચરલ મેંગો ફ્રૂટી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.